નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 8 વિષય ગુજરાતી પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરી દેજો એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ મિત્રો ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે, તો લિંક ઉપર તમે ક્લિક કરીને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. એમાં તમને આવનારી તમામ પરીક્ષાના પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ, વાર્ષિક પરીક્ષાના મોસ્ટ એમપી પેપરની પીડીએફ ફાઇલ ગ્રુપમાંથી તમને મળતી રહેશે. જોઈ શકો છો, ધોરણ 8 છે, પ્રશ્ન બેંક, વિષય છે મિત્રો ગુજરાતી, તારીખ છે 4/1/2025, કુલ ગુણ છે 25, એકમ છે 11 થી 13 અને સમય છે 1 કલાક. તો આ પ્રશ્ન બેંકમાંથી તમારા વિષય શિક્ષક તમને કુલ ગુણ 25 માર્ક્સનું પેપર બનાવીને આપશે. તો સૌથી પહેલા આપણે લઈએ મિત્રો પ્રશ્ન નંબર 1. તો કે આપેલા કોઈ પણ એક વિભાગ પસંદ કરીને લખો. કોઈ પણ મિત્રો એક વિભાગ લખવાનો છે. આમાં તમને 3 વિભાગ આપેલા છે, વિભાગ 1, વિભાગ 2 અને વિભાગ 3. ઓકે, તો પહેલામાં છે કે તમને આવડતા કોઈ પણ એક લોકગીત ની સળંગ 5-7 પંક્તિઓ લખો. બરાબર, લોકગીતની 5 થી 7 સળંગ પંક્તિઓ તમારે લખવાની કીધી છે. તો ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો, તમે આ રીતે લખી શકો છો કે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા. તો આ રીતની 3 પંક્તિ છે, તમે એ રીતે 6 પંક્તિઓ લખી શકો છો. તો પહેલા પ્રશ્નનો જવાબ આ રીતે આવશે. બરાબર, તમારા વર્ગ શિક્ષક તમને વિભાગ 1, 2, 3 માંથી કયો વિભાગ આપે અવશ્ય કોમેન્ટ કરજો કે ભાઈ આ વિભાગ સર મને આપ્યું, કેટલા માર્ક્સ તમારે આવે છે. બીજું છે લગ્ન ગીતની તમારે કોઈ પણ એક સળંગ 5 પંક્તિઓ અને કોઈ એક લોકકથાની. આ 2 પ્રશ્નનું સોલ્યુશન છે, એનું તમને ટેલિગ્રામમાં મળી જશે. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, અવશ્ય ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી રહેશે. વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર 2. આપેલી કાવ્ય પંક્તિના પ્રાસવાળી બીજી એક પંક્તિ ઉમેરો. કોઈ પણ 5 લખવાની છે, 5 ગુણનો પ્રશ્ન છે. હવે આની અંદર તમને ટોટલ 14 પંક્તિઓ આપેલી છે. 14 ભાઈ. પેલું છે તો કે નયનોમાં નેણ તણો દરિયો લઈ આવ્યા. બરાબર, પેલું છે ફૂલોને જોવું હસતા રહે છે. બીજું છે જીવન જીવું છું હું બીજાના માટે. ત્રીજું છે ઝાકળ વરસે ધોધમાર, સદા સાથ આપે છે મિત્રો અમોને, ગુજરાત મારી ગરવી એવી, ચાલુ ભેરો ઝાડદેવને નમીએ, પછી મારો ચગે છે પતંગ કેવો ગગનમાં. પછી 8 નંબરનો સવાલ આપ્યો છે વગડાને મળવાને જાવું આજ મારે, સાદ પાડે છે સીમ મને સાદ, મને વહાલી છે ધરતી આ માત, દાદાજી મને વહાલા છે, દેશ અમારો સૌથી ન્યારો. અને છેલ્લે 2 તમને આપેલી છે. તો 14 માંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ 5 પંક્તિઓ આપશે. આનું સોલ્યુશન જોતું હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, તો અવશ્ય ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જાવ. તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ બધું સાથે તમને મળતું રહેશે. ચાલો આગળનો પ્રશ્ન લઈએ, પ્રશ્ન નંબર 3. નીચેનામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરીને ઉત્તર તમારે લખવાના છે. 5 ગુણનો ભાઈ પ્રશ્ન છે. હવે આની અંદર તમને અલગ અલગ વિભાગ આપેલા છે. વિભાગ 1 છે, વિભાગ 2, વિભાગ 3, વિભાગ 4 ને વિભાગ 5. તો આપણે પહેલા વિભાગ 1 લઈએ. શું કહે છે જોઈએ વિભાગ 1. તો વિભાગ 1 ની અંદર ટ્રેન નંબર આપેલો છે, ટ્રેનનું નામ છે, ક્યાંથી ઉપડશે, ક્યાં જશે, પ્લેટફોર્મ નંબર છે, આવવાનો સમય, ઉપડવાનો સમય અને કેટલા દિવસ, કયો દિવસ છે. ઓકે, ચલો પહેલો સવાલ આપણે લઈએ કે ભાઈ ઉધમપુર જવા માટે કઈ ટ્રેન મળશે. જવું છે આપણે ક્યાં? ઉધમપુર. તો જોઈએ આપણે ઉધમપુર અહીંયા છે ભાઈ. તો કઈ ટ્રેન મળશે? તો કે જન્મભૂમિ એક્સપ્રેસ મળશે ભાઈ. તો ક્વેશ્ચન નંબર 1 નો જવાબ આવશે જન્મભૂમિ એક્સપ્રેસ. શું આવશે? તો કે ઉધમપુર જવા માટે મને જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેન મળશે. ક્વેશ્ચન નંબર 1 નો જવાબ. બીજો સવાલ આપ્યો છે ફક્ત સોમવારે કઈ કઈ ટ્રેન રેલવે સ્ટેશન પર આવશે. ખાલી સોમવારે તમને કીધું છે, એટલે સોમવારમાં આપણે જો દરરોજ એટલે આ સોમવાર આમાં આવશે, એક સોમવાર દરરોજ એટલે આમાં આવશે. આમાં શુક્ર અને શનિ છે તો આમાં નહીં આવે, મંગળથી ગુરુ આમાં પણ નહીં આવે, આમાં પણ નહીં આવે. તો ખાલી 2 જ ટ્રેન છે. બરાબર, કે ભાઈ સુરત, તો કે કઈ આવશે? એક તો હરિદ્વાર મેલ, એક હરિદ્વાર મેલ અને જન્મભૂમિ એક્સપ્રેસ, એ માત્ર સોમવારે આવશે. તો લખી શકાય તમારા અહીંયા હરિદ્વાર અને જન્મભૂમિ. ઓકે, ચાલો પછી છે ગરીબ નવાજ એક્સપ્રેસ અજમેર સ્ટેશન પર કેટલા વાગે આવશે ને ક્યાં જશે. તો કે ગરીબ નવાજ અહીંયા રહ્યું ભાઈ. બરાબર, અજમેર સ્ટેશન ઉપર કેટલા વાગે આવશે? તો અજમેર સ્ટેશન ઉપર 6:55 આવશે અને જશે ક્યાં ભાઈ?
7 ને 5 આવશે ભાઈ. કેટલા વાગે આવશે અજમેર ઉપર 7 ને 5? ગરીબ નવાજ, બરાબર, કેમ કે બેંગ્લોર થી ઉપર છે 6 ને 55 અને અજમેર આવશે 7 ને 5 આવશે. તો ગરીબ નવાજ એક્સપ્રેસ અજમેર સ્ટેશન ઉપર 7 ને 5 આવશે. ઓકે, ચાલો, તમારે હરિદ્વાર જવું હોય તો કયા પ્લેટફોર્મ પર જશો અને કઈ ટ્રેનમાં બેસશો? તો હરિદ્વાર જવું હોય તો હરિદ્વાર અહીંયા છે ભાઈ. તો આપણે હરિદ્વાર મેલમાં અમદાવાદ સ્ટેશને જવું પડે, પ્લેટફોર્મ નંબર 2 ઉપર 9:50 આવે. ઓકે, ચાલો, એટલે શું આવશે? આપણે બેસશું હરિદ્વાર મેલમાં. પછી કઈ ટ્રેન સૌથી વધુ સમય માટે સ્ટેશન પર રોકાય છે? તો સમય આપણે જોઈ લઈએ. આ કેટલા 15 મિનિટનો સમય લે છે. આ પણ તમારો 15 મિનિટનો છે. 15 મિનિટ પછી 50, 10, આ 20 મિનિટ. તો સૌથી વધારે ભાઈ આ છે રાણકપુર એક્સપ્રેસ વધારે સમય લે છે 20 મિનિટનો. તમે શું આવશે? રાણકપુર એક્સપ્રેસ. ઓકે, ચાલો, આ રીતના તમારા 5 પ્રશ્નના જવાબ હતા. આગળનો પ્રશ્ન લઈએ, વિભાગ નંબર 2. વિભાગ 2 માં સ્ટેશન, આગમન અને પ્રસ્થાન. સ્ટેશનના નામ આપ્યા છે અમદાવાદ, વિરંગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, દ્વારકા, ઓખા. ઓકે, એનો ટાઈમ આપ્યો છે અને પ્રસ્થાન આપ્યો છે, જોવાનો સમય. એના 5 પ્રશ્નો જોઈ લેજો. આ રીતના 5 પ્રશ્ન આપેલા છે. નીચે બીજો સવાલ લઈએ, વિભાગ 3, એમાં પણ તમને એ રીતે 5 પ્રશ્ન આપેલા છે. આનું સોલ્યુશન જે પણ મિત્રો જોતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, તો અવશ્ય ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળતી રહી છે. વાત કરીએ પ્રશ્ન નંબર 4. આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો? કોઈ પણ એક તમારે લખવાનું છે. 5 ગુણનો પ્રશ્ન છે. તો કે તમે ખરીદેલી કોઈ વસ્તુ ખરાબ નીકળે ભાઈ, તો તમે શું કરશો? ભાઈ, ઉત્તરાયણના દિવસે તમારી દોરીથી કોઈ પંખી ઘાયલ થાય તો તમે શું કરશો? 5 થી 7 વાક્ય લખવાના છે. અને ખરાબ અક્ષર સુધારવા તમે કયા કયા પ્રયત્નો કરશો એના 5 થી 7 વાક્ય લખવાના છે. અને છેલ્લે પ્રશ્ન નંબર 5 આપ્યો છે, આપેલા વાક્યમાં ઘાટા કરેલા 2 શબ્દ પૈકી અયોગ્ય શબ્દ કાઢી નાખી વાક્ય ફરીથી લખો. તો જો દિવાળીના પછી 2 શબ્દ છે, પર્વ અને પૂર્વ. તો દિવાળીના પર્વમાં, પૂર્વ તો કેન્સલ, દીવા પ્રગટાવવામાં આવે છે. સરોવરના નિર્મળ, નિર્મા, નીર એટલે પાણીમાં, બરાબર. ફાગણ માસની પૂર્ણિમાના દિને હોળીનો તહેવાર આવે છે. પછી અંતે સલીમ બીમારી સામે જંગ જીતી ગયો, યુદ્ધમાં ઘાયલ સૈનિકોને, બરાબર. પછી આ રીતના તમને અલગ અલગ સવાલ આપ્યા છે. 9 માંથી તું કોઈ પણ તમારે 3 લખવાના, કોઈ પણ 3 આવશે. 3 ગુણનો પ્રશ્ન. પીડીએફ માટે ટેલિગ્રામમાં જોઈન થઈ જજો, લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમને મળી જશે. 2 નંબરનો સવાલ આપ્યો છે, આપેલા શબ્દોને જોડકાને શબ્દકોશ પ્રમાણે ગોઠવીને કોઈ પણ 2 લખવાના છે ભાઈ, બરાબર. કુમાર, કશ્યપ, કૌશલ્યા, કર્મ, કંતાન, કેવી. તો કશ્યમ, તો સૌથી પહેલા શું આવશે? કર્મ. પછી કશ્યપ. એ રીતનું લાઈનમાં તમારે લખવાનું. એ રીતના 6 વાક્ય આપેલા છે, 6 માંથી તમારે કોઈ પણ 2 આવશે. પીડીએફ માટે ટેલિગ્રામમાં જોઈન થઈ જજો, લિંક તમને ત્યાંથી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેથી સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળતી રહી છે. તો મિત્રો, આ તો ધોરણ 8ના વિદ્યાર્થીઓનું ગુજરાતી પ્રશ્ન બેંકના સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.